જય શ્રી રામ. બોલો બજરંગ બલી કી જય. હનુમાન જયંતિ નિમિત્તે આજે આપણે વાત કરીશું હનુમાનજી વિશે. જ્યોતિષીઓની સચોટ ગણતરી અનુસાર આજથી 85,58,112 વર્ષ પૂર્વે ત્રેતા યુગના અંતિમ ચરણમાં ચૈત્ર સુદ પૂર્ણિમા ને મંગળવારના દિવસે ચિત્રા નક્ષત્ર મેષ લગ્નમાં સવારના 6:03 ભારત દેશમાં આજે જ્યાં હરિયાણા રાજ્ય અને કૈથલ જિલ્લો છે ત્યાં થયો હતો. તે સમયે તેને કપિસ્થળ કહેવાતું હતું. હનુમાન વાનરોના રાજા કેસરી અને તેમની પત્ની અંજનાના 6 પુત્રોમાં સૌથી મોટા હતા. જન્મથી જ અદ્વિતીય અને અકલ્પનીય શક્તિઓ તેમનામાં રહેલી હતી. હનુમાનજી શિવજીના 11મા રુદ્ર અવતાર છે. પૃથ્વી પરના 8 ચિરંજીવીઓમાં તેમનો સમાવેશ થાય છે. 52 વીર તેમને સિદ્ધ હતા, આથી તેમને મહાવીર કહેવાય છે. પોતાના આદર્શ ગણવા માટે દરેક વ્યક્તિ ઝંખે તેવી દરેક ક્ષમતાઓ અને દરેક વિશિષ્ટ ગુણો હનુમાનજીમાં રહેલા હતા. આજની યુવા પેઢી કોને પોતાના આદર્શ ગણે છે તેની અસર તેમના વાંચન, તેમની સમજ અને તેમના વિચારો ઉપર વર્તમાનની સાથે સાથે ભવિષ્યમાં પણ જોવા મળે છે. હનુમાનજી વિશેના એક સુંદર શ્લોકની વાત કરીશું. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. કેટલી સુંદર વાત કરવામાં આવી છે. ગુજરાતીમાં અનુવાદ સમજીએ તો કહેવાય કે હે મનોહર, વાયુ વેગથી ચાલવાવાળા, ઇન્દ્રિયોને વશમાં કરવાવાળા, બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ, હે વાયુપુત્ર, વાનર સેનાપતિ, શ્રી રામદૂત, અમે સર્વે આપના શરણાગત છીએ. તેમને બજરંગ બલીના નામે ઓળખવામાં આવે છે કારણ કે તેમનું શરીર વજ્રની જેમ કઠોર હતું. હનુમાનજીના ધર્મપિતા વાયુ એટલે કે પવનદેવ હતા. બાળપણથી જ દિવ્ય હોવાની સાથે સાથે અનેક દિવ્ય અસીમિત શક્તિઓના તેઓ ભંડાર હતા. તેમને પવનપુત્ર, વાયુપુત્ર, મારુતિનંદન, મહાબલી, કેસરીનંદન, અંજનેય, અંજનીપુત્ર, વાયુપુત્ર, બજરંગબલી, સીતાશોક વિનાશક, શ્રી રામદૂતમ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજી બાળપણમાં ખૂબ જમતા અને એવા જ એક પ્રસંગ અનુસાર હનુમાનજી સૂરજને નાનપણમાં ફળ માનીને પકડવા ગયા હતા અને સૂરજને ફળ સમજીને ખાઈ ગયા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રે તેમના પર વજ્રથી પ્રહાર કરેલો. ત્યારે તેમની ઠુંડી એટલે કે દાઢી કે જેના માટે સંસ્કૃત શબ્દ વપરાય છે હનુ, તૂટી ગઈ હતી અને તેઓ મૂર્છિત થઈ જમીન ઉપર પડી ગયા હતા. ત્યારે પોતાના પુત્રને મૂર્છિત જોઈને પવનદેવ ક્રોધિત થયા અને પાતાળ લોકમાં પોતાના મૂર્છિત પુત્રને લઈ અને જતા રહ્યા. ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો અને દેવતાઓ પવનદેવને મનાવવા આવ્યા. ત્યારે દેવતાઓએ હનુમાનને વિશિષ્ટ શક્તિઓનું વરદાન આપ્યું અને આ રીતે બજરંગ બલીનું નામ હનુમાન પડ્યું. હનુમાનજી બાળપણમાં ખૂબ જ નટખટ હતા અને આ સ્વભાવના કારણે તેઓ સાધુ સંતોને પરેશાન કરતા. ખાસ કરીને તેમની પૂજા સામગ્રી અને અન્ય વસ્તુઓને લઈ લેતા અને તેમના આવા સ્વભાવથી ગુસ્સે થઈને સાધુઓએ તેમને લઘુ શ્રાપ આપ્યો હતો. આ શ્રાપના પ્રભાવથી હનુમાનજી પોતાની બધી શક્તિઓને અસ્થાયી રૂપથી ભૂલી જશે અને પુનઃ કોઈના યાદ કરાવવાથી તેમને પોતાની અસીમિત શક્તિઓનું સ્મરણ થશે. રામાયણના 5મા કાંડ સુંદરકાંડ હનુમાનજી ઉપર કેન્દ્રિત છે, જેમાં તેમના બલ, બુદ્ધિ અને જ્ઞાનનો આપણને પરિચય થાય છે. સુંદરકાંડમાં 526 ચોપાઈઓ, 3 શ્લોક અને 60 દોહા છે. સુંદરકાંડ અનુસાર
હનુમાનજીની ભગવાન રામ સાથે મુલાકાત તેમના વનવાસના અંતિમ એટલે કે 14મા વર્ષે થાય છે કે જ્યારે ભગવાન રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે પોતાની પત્ની સીતાજીની શોધ કરી રહ્યા હતા. સીતા માતાને લંકાપતિ રાવણ છલથી હરણ કરીને લઈ ગયો હતો. સીતાજીની શોધ કરતા બંને ભાઈ ઋષિમુખ પર્વત સુધી પહોંચી ગયા, જ્યાં સુગ્રીવ પોતાના અનુયાયીઓ સાથે પોતાના મોટા ભાઈ બલિથી છુપાઈને રહેતો હતો, જેમાં બલિએ પોતાના નાના ભાઈ સુગ્રીવને ખોટા વચનથી પોતાના સામ્રાજ્યથી બહાર નીકાળી દીધો હતો અને સુગ્રીવની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. સાથે સાથે સુગ્રીવની પત્નીને પણ બળપૂર્વક પોતાની પાસે રાખેલ હતી. રામ અને લક્ષ્મણને આવતા જોઈને સુગ્રીવે હનુમાનજીને તેમનો પરિચય જાણવા મોકલે. હનુમાનજી એક બ્રાહ્મણના વેશમાં તેમની પાસે ગયા. હનુમાનજીના મુખેથી પ્રથમ શબ્દો સાંભળતા જ શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે કોઈ પણ વેદ પુરાણનો પૂર્ણ અભ્યાસ કર્યા વગર આવા ઉચ્ચારણ ન કરી શકે જેવા આ બ્રાહ્મણે કરેલ છે. રામજીને બ્રાહ્મણના મુખ, નેત્ર, માથું કે અન્ય કોઈ પણ શારીરિક સંરચનાથી કંઈ પણ મિથ્યા ન લાગ્યું. રામજીએ ત્યારે લક્ષ્મણજીને કહ્યું કે બ્રાહ્મણના આ મંત્રમુગ્ધ ઉચ્ચારણ સાંભળવા માટે તો શત્રુ પણ પોતાના અસ્ત્રનો ત્યાગ કરી દે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે એ રાજા નિસંકોચ સફળ થશે જેની પાસે આવો ગુપ્તચર હશે. ત્યારે આપણને તેમની બુદ્ધિ, ચાતુર્ય, જ્ઞાન, વિવેક અને વાક્છટાનો પરિચય થાય છે. શ્રીરામના મુખેથી આ વાતો સાંભળીને હનુમાનજી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને શ્રીરામના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે. ત્યારે શ્રીરામ એમને ઉઠાવીને પોતાના હૃદયથી લગાવી લે છે. કેવું અદ્ભુત દ્રશ્ય હશે જ્યારે એક ભક્ત અને ભગવાનનું, હનુમાનજી અને પ્રભુ રામના રૂપમાં અતૂટ અને અનશ્વર મિલન થયું હશે. ત્યારબાદ હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવી અને ત્યારબાદ શ્રીરામજીએ બાલીને મારીને સુગ્રીવને તેનું સન્માન અને ગૌરવ પાછું અપાવ્યું. લંકા યુદ્ધમાં સુગ્રીવે પોતાની વાનર સેના સાથે શ્રીરામનો સહયોગ કર્યો અને સીતા માતાને શોધવા વાનરોનું એક ટુકડી દક્ષિણ કિનારે પહોંચી ગઈ. પરંતુ આટલા મોટા સાગરને ઓળંગવાની ક્ષમતા અને સાહસ કોઈનામાં નહોતું. ત્યારે સુગ્રીવજીએ હનુમાનજીમાં રહેલી વિશિષ્ટ ક્ષમતાઓને જામવંતજી દ્વારા તેમને સ્મરણ કરાવવામાં આવે છે. આ ભાગ 1 તો તેમની વિશિષ્ટ ક્ષમતાઓનો માત્ર પરિચય હતો. આગળ તેમના બળ, બુદ્ધિ અને જ્ઞાન વિશેની વાતો આપણે ભાગ 2ની અંદર કરીશું. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ શિલ્પા વ્યાસને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને અન્ય આવા જિજ્ઞાસુ અને ધર્મપ્રેમી વ્યક્તિઓની અંદર શેર કરશો. પવનપુત્ર હનુમાનજી કી જય. અંજની પુત્ર હનુમાનજી કી જય.